આમોદ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોને ઈવીએમ અંગે માર્ગદર્શન અપાયું. આમોદ નગરપાલિકાની ચૂંટણીના ઉપલક્ષમાં આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની મહત્વપૂર્ણ તૈયારીના ભાગરૂપે ઉમેદવારો સમક્ષ ઈવીએમ મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આમોદના ચૂંટણી અધિકારી અને નાયબ ખેતી નિયામક ભરૂચ પીએસ રાખ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ડોક્ટર મયુર વરિયા દ્વારા ઈવીએમ મશીનના ઉપયોગ દ્વારા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઉમેદવારોને મતદાન પ્રક્રિયા કેવી રીતે કરવી, ઈવીએમ મશીનમાં મત કેવી રીતે નોંધવો તેમજ નોટા બટન વિશે સમજ આપવામાં આવી હતી. ઈવીએમ મશીનના પ્રેઝન્ટેશન સમયે રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો હાજર હતા અને ઈવીએમ અંગે માહિતી મેળવી ઉમેદવારો દ્વારા પણ વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે અંગે મદદનીશ ચૂંટણી અધિકારો ઉમેદવારોને સંતોષકારક માહિતી આપવામાં આવી હતી. રેડીની સ્પીચ બતાવે છે ગ્રીન, બરાબર. હવે આપ બધા જાણો છો કે આ મશીન થોડું અલગ છે. શું કામ કે આ નગરપાલિકા ચૂંટણી માટે વપરાય છે, બરાબર. જેમાં એક વોટર્સને 4 ચોઈસ મળે છે, એટલે કે એક વોટર 4 ઉમેદવારોને મત આપે છે. એ 4 ઉમેદવારો મેક્સિમમ 4 વોટ છે, બરાબર. તો આમાં આપણે યાદચ્છિક રીતે બધા ઉમેદવારોના વોટ આપી અને ચેક કરીશું. આપ જો જેવું હું પેલું બટન બતાવું બાજુમાં આને લાઈટ થાય, બરાબર. ઓકે, 1 2 3 અને 4 આ મત મેં આપ્યા, બરાબર. પછી એવું લાગે કે આ સ્વીચ મારા ભૂલથી દબાઈ ગઈ છે આ વોટ, તો હું કેન્સલ કરી શકું છું અને બીજાને આપી પણ શકું છું. ઓકે, એવું લાગે છે મારે 2 જ વોટ કરવા છે તો કોઈ પણ 2 વોટ પણ કેન્સલ થઈ શકે, બરાબર. ટોટલ બધા વોટ કેન્સલ કરી અને છેલ્લે એવું લાગે છે કે હું કોઈને વોટ નથી આપવા તો નોટાને પણ આપી શકાય, પણ એક વખત નોટાને મત આપ્યા પછી અન્ય કોઈ પણ ઉમેદવારોને મત આપી શકાતા નથી. ઓકે, કોઈ પણ મત એ ત્યાં સુધી રજીસ્ટર નથી થતો જ્યાં સુધી એને રજીસ્ટરનું બટન દબાવવામાં ન આવે, બરાબર. જેવું રજીસ્ટરનું બટન દબાવો છો તો ત્યાર પછી અહીંયાથી આ લેમ્પ નીકળી જાય છે અને અહીંયા જો આ વોટ રજીસ્ટર છે એટલે અહીંયાની લાઈટ બંધ થઈ જાય. પછી મતદાન અધિકારીથી બેલેટ બીજું અપાશે. હવે બીજું બેલેટ આપીશું એટલે ફરી પાછી અહીંયા રેડ લાઇટ ચાલુ થશે અને ગ્રીન લાઇટ અહીંયા ઓન થઈ જશે. ઓકે, બરાબર. હવે આપણે પ્રથમ 4 ઉમેદવારને મત આપીએ છીએ, બરાબર. 1 2 3 4. ઓકે, આ રજીસ્ટર છે, બરાબર. કેટલા વોટર્સ કે આ બીજો વોટર્સ ગયો, બરાબર. એને 4 મત આપ્યા. પહેલા વોટર છે 1 મત આપ્યો, બરાબર. ચાલો, હવે ત્રીજો વોટર્સ આવે છે એ 1 2 ના 2 જણાને મત આપે છે, બરાબર. પછી એની કોઈ ચોઈસ નથી. જો નોટાડ આપે તો કોઈ પણ આપી શકતો નથી. ઓકે, ઓકે, 2 આપે છે તો પણ મશીન વોટ્સ લઈ લે છે. એમાં શું થશે કે ભાઈ આ કાઉન્ટિંગ વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એવું નહીં બને કે ધારો કે તમને હું મતદારના આંકડા આપું કે ભાઈ 500 લોકો મત કરી ગયા છે તો 500 ગુણ્યા 4 કેટલા થાય? 2000 વોટ આપણને મળવા જોઈએ. દરેક કેન્ડિડેટને થઈને 2000 સરવાળો થવો જોઈએ. પણ આવું થાય નહીં. શું કામ ન થાય? કે કોઈ વોટર એક વોટરને મત આપીને જાય, કોઈ 2 ને આપીને જાય, કોઈ 3 ને આપીને જાય. અને આ બાબતની જાણ કોને છે? માત્ર વોટર્સને જ છે. બીજા કોઈને આ બાબતની જાણ નથી. આપણે ખાલી કેટલા વોટર્સ વોટ આપીને ગયા છે એ ખબર છે, બરાબર. એણે જેટલા મત આપ્યા છે બધા આમાં રજીસ્ટર થશે. ઓકે, હવે ત્રીજો